જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી મણિપુર ગામ તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં એક એવું અનોખું મંદિર આવેલું છે કે જ્યાં ચડે છે પ્રસાદીને બદલે પાણીની બોટલો। જી હા, આ મંદિરમાં લોકોની બાધા પૂર્ણ થતા શ્રદ્ધાપૂર્વક લોકો પાણીની બોટલો ચડાવે છે। તો આ હાઈવે પર નીકળતા જ મંદિરની આજુબાજુ પાણીની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો પણ પાણીની બોટલોના ઢગલા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા જોવા મળતા હોય છે। ત્યારે આજુબાજુ વસવાટ કરતા લોકોને આ બાબતે ઇતિહાસ પૂછતા પણ લોકો નજરે ચડે છે। ત્યારે ગામ લોકો બહારથી આવતા લોકોને બાળપૂર્વક જ દેવનું મંદિર વિશે સમગ્ર ઇતિહાસ જણાવતા તે લોકોમાં પણ દાદાના મંદિર બાબતે આસ્થાનું પ્રતીક બંધાય છે અને તેઓ દ્વારા પણ દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડાવી લોકો ધન્યતા અનુભવે છે। ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે અનેક વિવિધ સમાજના લોકો પોતપોતાના ઈષ્ટદેવ પર પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે તેમજ લોકો દ્વારા સમયાંતરે દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે। ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી થોડે દૂર આવેલા મણિપુર ગામ નજીક આવેલ રોડની બાજુમાં એક 4 ઈંટો મૂકીને એકદમ નાનું અમથું ડેરી જેવું મંદિર બનાવવામાં આવ્યું છે। ત્યાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ આવીને પાણીની બોટલ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે રસ્તામાં પણ પાણીની બોટલોના રીતસરના મોટા મોટા ઢગ જોવા મળી રહ્યા છે અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે। ત્યારે બાળપૂર્વજ દાદાના નામની ડેરીની આ ઇતિહાસની વાત કરવામાં આવે છે તો આ સમગ્ર મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો આજથી વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામેથી દરબાર સમાજના લોકોની જાન ભરીને વાહન આવી રહ્યું હતું। જે વાહન ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે જઈ રહ્યું હતું। ત્યારે રસ્તામાં આવેલ મણિપુરા તેમજ વડાવલી ગામ વચ્ચે અચાનક ભયંકર અકસ્માત સર્જાતા ત્યાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા। તેમાંથી 2 બાળકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ગંભીર ઇજામાં કણસતા બાળકો પાણીનો પોકાર કરી રહ્યા હતા। ત્યારે તેઓના પાણીના પોકાર કરતા મોત નીપજ્યા હતા। ત્યારથી રસ્તામાં આવન જાવન કરતા લોકોને આ બાળકો નજરે પડતા હતા। ત્યારે કેટલાક લોકો દ્વારા ત્યારથી બાળપૂર્વજ દેવના નામની 4 ઈંટ મૂકીને નાની અમથી દેરી બનાવવામાં આવી હતી અને પાણીની બોટલો ચડાવી હતી। બસ ત્યારથી જ માન્યતા શરૂ થાય છે અને આજ દિન સુધી પણ બાળપૂર્વજ દેવ ઘણા ખરા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને લોકો પણ ઠેર ઠેર પોતાની મનોકામના પૂર્ણ થતા પાણીની બોટલો ચડાવવા માટે દાદાની ડેરીએ પધારી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।